ઈરાનમાં ફરી એકવાર કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે તો દેશમાં કોવિડ-19ના કેસોમાં ઝડપથી વધારો થવાથી સરકાર અને આરોગ્ય નિષ્ણાતોની ચિંતા વધી ગઈ છે. આને ધ્યાને રાખીને સરકારે જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. તો ખાસ કરીને ભીડવાળા વિસ્તારો અને બંધ સ્થળોએ લોકોને માસ્ક પહેરી ફરવાની સલાહ આપવામાં આવી છે. તો મળતી માહિતી મુજબ દેશભરની હોસ્પિટલોમાં દર્દીઓની વધતી સંખ્યાએ સંકેત આપે છે કે વાયરસ ફરી એકવાર ફેલાઈ રહ્યો છે. જોકે અત્યાર સુધી કોવિડ કેસ અંગે કોઈ સ્પષ્ટ ડેટા જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ આરોગ્ય વિભાગ માને છે કે આ ઓમિક્રોન વેરિયન્ટની નવી અસર છે. તો ઉલ્લેખનીય છે કે ઈરાનના નાયબ આરોગ્ય પ્રધાન અલીરેઝા રાયશીએ તાજેતરમાં દેશભરના યુનિવર્સિટી આરોગ્યના એકમોને એક પત્ર લખીને ચેતવણી આપી હતી કે કોરોના અને ફ્લૂ જેવા શ્વસન રોગો પ્રત્યે સાવધાની રાખવાની જરૂર છે. તેમણે ખાસ કરીને જાહેર કચેરીઓ, હોસ્પિટલ અને બંધ વાતાવરણમાં માસ્ક પહેરવા અંગે કડક સૂચનાઓ આપી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.